જય ભીમ જય સરદાર. જય ભીમ જય સરદાર. બોલો બોલો. મજામાં? મજામાં હવે. હવે મારી વાત સાંભળો પોપટભાઈ. હા. હવે એમાં એવું છે કે થોડુંક આપણે તમારી પાસે જાણવું હતું. જો કે આપણે તો જૂના મિત્ર કહેવાય, સાથી મિત્ર રહ્યા છે. રેડી? અને ઘણા ટાઈમથી આપણે બાજુના વિસ્તારમાં રહેતા હોય એટલે બચપનના સાથી મિત્ર, સમજ્યા ને? ના ના રેડી રેડી. પણ મારે એ જાણવું હતું, માનો કે પાટીદાર સમાજ છે ટૂંકમાં પટેલ સમાજ, એ પાટીદાર સમાજમાં જે આપણે સવારમાં આપણે નાના હતા અને સાગર પાસે રમતા ત્યારે વ્હાઈટ કપડાં પહેરી અને બહેનો ને ભાઈઓ નીકળતા હતા, એને આપણે કે એને શું કહેવાય છે આપણે સાજી સવાઈનો ધર્મ. હા રેડી? તો એ સાજી સવાઈનો ધર્મ જે સવારમાં વહેલા 5 વાગે જયારે આપણે પ્રાથમિક શાળા ભણતા ત્યારે નીકળતા, ખ્યાલ હોય તો તમને ખ્યાલ જ. અને એની અનુસંધાને આજે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સ્વામિનારાયણ ધર્મ છે. આમાં ને એમાં તફાવત શું? હવે એમાં એવું છે એ ધર્મ ને આ ધર્મ, ધર્મ છે ને કોઈ અલગ હોતો નથી. ધર્મ આ એક આશાનું કેન્દ્ર જોડાયેલું હોય અને શ્રદ્ધાનો વિશ્વાસ છે. એ તો મને ખ્યાલ આવી ગયો કે ધર્મ. હું એક સાજી સંપ્રદાયમાં જન્મેલો છોકરો છું. પણ હું સાજી સેવા એમ નું કે સાજી સંપ્રદાયમાં પેલા છું. હું સનાતન ધર્મ ને પેલા માનવાળો માણસ. હા એ તો સમજાઈ ગયું, પણ આ બે માં ફરક શું? આ ફરક એ કે એમાં સ્વામિનારાયણ ભગવાન પૂજાય, નારાયણ અમે જે પૂજી એમાં કલ્કી અવતાર પૂજાય. કલ્કી એટલે નકલંકી અવતાર એમ. ભગવાન અવતાર ધારણ નથી કર્યો. સમજાઈ ગયું. નિરાકાર. હા નિરાકાર. નિરાકાર નહીં, એ તો શિવ થાય આપણે. સમજાઈ ગયું. એટલે નારાયણ નો 10મો અવતાર છે, ધર્મ ધારણ કરવાના છે. જેમ કે કૃષ્ણ ભગવાને કેમ ધર્મ લીધો હતો. સમજાઈ ગયું. એ રીતે ધર્મ લીધો રામ કૃષ્ણ પછી કલ્કી અવતાર, વામન અવતાર, એમ 10મો અવતાર છે ધારણ કરશે. સમજાઈ ગયું. હવે મારી આપણા સંપ્રદાય એવો સમજ્યા બાર. સરસ. એટલે માનો કે જે આ સાજી સવાઈનો ધર્મ છે એ ધર્મ મોટા ભાગે આપણે નીકળતા ત્યારે હાથમાં માળા હોય, એ માસીના કે ટૂંકમાં આપણે ત્યાં નીકળતા બેનોના, અને ઓલા લોકો વ્હાઈટ કલરની ટોપી નહીં પહેરી હોય. રેડી? અને એ વ્હાઈટ કપડામાં જ હોય. અને જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મ છે એમાં તો આપણે જે કઈ આ ભગવો પહેરે છે એ ટાઈપના કપડાં પહેરે છે. પણ મારું એ કહેવાનું કે એ ધર્મમાં હજી સુધી પાટીદાર સમાજમાં જ આ બે ધર્મ આવેલા છે ટૂંકમાં. રેડી? તમારું એ કહેવાનું કે પાટીદાર સમાજમાં આમ જોવા જાવ તો ત્યારે સદ્ધર સમાજ છે. તમે તો પાટીદાર સમાજમાંથી આવો છો, તમે કદાચ થોડાક નબળા હશો, બાકી બીજા તો સદ્ધર જ છે મોટા ભાગે તમારા સમાજમાં. તો એ આ સ્વામિનારાયણ સંપ્રદાયને આટલો સરસ મજાની સુખ સુવિધા આપતું હોય તો પાટીદાર સમાજ છે. અને હું પણ પ્રમુખ સ્વામીને માનું છું એટલા માટે કે એણે જે લોકોને પાટીદાર સમાજને અને ભારત વર્ષને એણે 450 મંદિર બનાવ્યા. એમાં 250 મંદિર ભારતમાં છે અને વિદેશમાં 200 મંદિર બનાવ્યા. એ પ્રમુખ સ્વામીએ બનાવ્યા. તો આ ધર્મમાં જેટલા ટૂંકમાં અમુક જે સ્વામી કહેવાતા એ સ્વામી ખરાબ કાંડ કરે છે, તો સાજી સવાઈમાં એક પણ આવો મુદ્દો કે એક પણ આવું કાંડ આવ્યું નથી. તો ખરેખર એને આપણે આગળ વધારીને એને સેલ્યુટ મારવાની જરૂર છે. મારું વ્યક્તિગત આવું માનવું છે. કથિરિયાભાઈ, બરોબર છે. તમારું શું કેવું? ના રાઈટ છે તમારી વાત. રેડી? કેમ કે આમાં એમાં શું છે, તમે આમ જોવા જાવ તો જયારે આવું કોઈ ઘણું ખરું આવું આવતું હોય છે અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છીએ કે ભાઈ ઓલા સ્વામી આને ફોન કર્યો અને આવી અધિકૃત માંગણી કરી લેડીઝો પાસેથી, અથવા ત્યાં બોલાવ્યા, અને આવું બધું બહાર આવતું હોય ત્યારે શું છે કે સમગ્ર સમાજને નીચું જોવાનું થાય એવી અને લોકોની લાગણી પણ દુભાતી હોય કે ભાઈ આવા પવિત્ર જગ્યા પર આવી વસ્તુ ન થવી જોઈએ. પણ એ પાટીદાર સમાજ આ લોકોને સુખ સુવિધા આપી તો પછી એને સમજવું જોઈએ ને કે ભાઈ અમે ક્યાંથી આવી છીએ, શું છે. ત્યારે સાજી સવાઈ ધર્મમાં એક પણ ટકો આપણે નેગેટિવ વાત નથી જોઈ. અને એને બસ હાલીને જવાનું, વાહનમાં ન હોય. મારા ખ્યાલ મુજબ હાલીને જ બધા જતા. બરાબર. અને ત્યાં જઈને પૂજા પાઠ કરતા. આવા લોકોને ખરેખર આવા જે સ્વામિનારાયણ સંપ્રદાય જે પ્રમુખ સ્વામીએ સ્થાપેલો ધર્મ છે એને આપણે માનીએ છીએ 100%. પણ જે આવા જે માનો કે આમાં કઈ એવું હોય કે આને નક્કી કરેલા છે કે આ સ્વામી બનશે કે એવું કે આડે ધડ બની જાય કે આવા પછી જે કાંડ કરવા અંદર કરે. હમણાં જે આપણે ગઢડામાં કાંડ ન થયું, એમાં જે વિરોધ કરવા હતા ને એ એના ભક્તો હતા. સમજ્યા પેલા તમે આખી વાત? એ ભક્તો હતા. એ જ એને જ પૈસા આપશે. હું તમને મેન મુદ્દા પર લઈ જાઉં. હવે એને જ પૈસા આપીને મોટા કર્યા હતા. એ લોકો વિરોધ વિતર્યા હતા. 15 દી બેઠા છે. એ કે આને કાઢો હવે તમે. હા પણ એ પોપટભાઈ
કાઢવાનું કારણ શું કે જ્યારે એને કંઈક દેખાણું ત્યારે જ કાઢવાનું છે ને. આ બંને ને ભાઈ, હા બંને ને જયારે હું તને કહું છું, માનો કે આપણે મારે કઈ બનવું હોય તો મને તો ડોક્ટર કે નોકરી મળી શકે ને. હમ એ માની પાસે હું છે હું નહીં આ કે જેના વગર ના બનાવી દે છે. પછી ખીલા ઉભા ખીલા કરે. હા પણ મારે સાંભળો આવું બાર ને બાર મેં ઘણી જગ્યાએ જોયું આવ્યું આવ્યા જ રાખે છે. તો આની ધર્મને પર બદનામ ભાઈ, સંપ્રદાયના અરે સંબંધ મારો ખાતા ઉડે ભાઈ. ટુ ધ પોઈન્ટ મારું એ જ કહેવાનું છે કે આપણે તો નાના હતા ને ત્યારે આવું શું પણ એ સાજી સવાયના ધર્મમાં હજી સુધી કોઈ એક ટકોય આપણને આવું કાર્ય જોવા નથી મળ્યું. જ્યારે આ લોકોને તમે વધારે પ્રોત્સાહિત કરો છો, સુખ સુવિધા આપો છો, સારા સારા મંદિર બનાવી દો છો, એ મંદિરની અંદર આધુનિક હોટલ જેવા એના રૂમો હોય છે અને એ રૂમોમાં આ લોકો આવા કાંડ કરે તો ખરેખર આને તો જે પ્રોત્સાહિત પાટીદાર સમાજ દે ને એ દેવો ન જોઈએ. ન જોઈએ, બરોબર છે. ખોટી વાત છે. એના કારણે આવા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે જાય એટલે પછી બીજી સમાજ ઉપર ઇફેક્ટ પડે ને કે ભાઈ આ લોકો આ ધર્મમાં રહીને આવું કરતા હશે. હા એટલે મને એટલા માટે સાજી સવાઈનું યાદ આવ્યું. મેં કીધું પોપટભાઈને મારી કરતા વધારે ખબર છે કેમ કે તમે પાટીદાર સમાજ સંપ્રદાયમાંથી આવું છે. હા પણ એ તમે આવો 100% વાત સાચી પણ તમારી વિચારશ્રેણી છે ને એ મજબૂત છે. મજબૂત એટલા માટે કહી રહ્યો છું કે તમે લોકોને અને ધર્મને સાચું ખોટા ને ખોટાની હિંમત કેવા વાળા માણસો બહુ ઓછા હોય છે ભાઈ. ના રેડી. એટલે મારે આ પોઈન્ટ જાણવો હતો અને આ લોકો જે કાર્ય કરી રહ્યા છે ખરેખર અશોભનીય અને સમાજ માટે તો ખરાબ ખરો જ પણ એક ધર્મને પણ બદનામ કરે તો આ હોવું ન જોઈએ એમ. અને પાછું જ્યાં સેક્સ ને લગતી વાત આવે ને યાર ત્યાં લેડીઝ હોય કે બુઝુર્ગ હોય કે XYZ શોભનીય એટલે એને આમ એની પ્રત્યે નફરત પેદા થાય. એટલે એનો ભગત તો મને એવું કહેતો હતો ન્યૂઝ ની અંદર કે આના રહેવાસી નથી બોલ્યા પણ ઈ કાકા ત્યાં મેં ઓલું કરીને બેઠા હતા આંદોલન કરીને ગઢડા. હમણાં જે ઓલું થયું ને એને એમ કીધું કે એક લેડીઝ ને બોલાવે રૂમમાં અને 5-5 સંતો પછી લઈ જાય અંદર બંગલામાં આવી ગયા. હા તો ઈ વિડીયો મને દાંત આવતા ત્યારે આવું ક્યાં છે. પણ વિચાર કરો કે એક લેડીઝ ને 5-5 વ્યક્તિઓ રૂમમાં રહી જાય એટલે એ લોકો સાધુ બનવા દે પૈસા દઈને. એ જ કહું કે આવા લોકોને આ ધર્મને બદનામ કરવા માટે આવા લોકોને ખરેખર હાકી કાઢવા જોઈએ. હું તમને શું કહું છું અને આપણે સમજાય ને આમાં બહુ તમે પૈસા દોમાં આ લોકો આમ કરીને કાંડ આગળ કરે છે બરોબર છે અને ધર્મના નામનો ધંધો બનાવી દીધો પોઈન્ટ. અને નોકરી અત્યારે હીરામાં મંદિર છે ને ભાઈ તો હું અત્યારે ક્યાંય 15 દિવસ રખડતો હતો પછી આપણે બકુલભાઈ પરમાર છે ને શીતળ રોડે એ મારા તારી જોડે મિત્ર સમજ્યા એટલે મેં ફોન કર્યો બકુલભાઈ જગ્યા વૈદ્યો કયો કારણ કે હું આની પેલા એકવાર નોકરી કરી ગયો મારે ગાદી ખસી ગઈ ને ત્યારે